આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત અમદાવાદના વિપ્ર હરિભક્ત પ્રાણવલ્લભની પ્રસંગ વાર્તા સાંભળશું। ચાલો આપણે નાસિક ત્રંબક તરફ યાત્રાએ ગયા નથી તે જઈશું। આમ અમદાવાદમાં હરિભક્ત પ્રાણવલ્લભના સ્નેહી સંબંધીઓ તરફથી પ્રસ્તાવ મુકાયો। આપણે તો અહીં પણ ભજન કરીએ છીએ ને યાત્રામાં પણ ભગવાન સંભાળવાના, યાત્રા કરીને જે પામવાના તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ઓળખાઈ ગયા છે, એટલે અધૂરું તો કની લાગતું નથી, પણ ચાલો જઈ આવીએ। પ્રાણવલ્લભે પોતાના જીવમાં શ્રી હરિની પરિપક્વ નિષ્ઠાને જણાવતા કહ્યું। વિપ્ર પ્રાણવલ્લભ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા ને અમદાવાદમાં રહીને ભગવાનના ભજન સ્મરણમાં પવિત્રપણે જીવન વિતાવતા। સહુ સંઘમાં યાત્રાએ નીકળ્યા। તીર્થો કરતા કરતા નાસિક પહોંચ્યા। ગોદાવરીમાં સ્નાન કર્યું। તે વખતે તે બાજુએ પ્લેગ એટલે મરકીનો રોગચાળો ફાટી નીકળેલો। યાત્રા દરમિયાન તે બાજુના રોગના ચેપી વાતાવરણની અસર પ્રાણવલ્લભને થઈ અને તરત તેને ભયંકર માંદગી આવી। થોડા જ ટૂંકા સમયમાં તેના દેહનો અંતકાળ આવી ગયો। ગોદાવરીની યાત્રા થઈ ગઈ, હવે જીવન યાત્રા પણ પૂરી થઈ જશે તેનો ભાસ પ્રાણવલ્લભને આવી ગયો। તે વખતે આ રોગ માટે પ્રતિકારક ને અસરકારક દવાઓ પણ ન હતી, તેથી આ રોગમાંથી મોટા ભાગે બચવાની આશા રહેતી નહીં। ત્યારે પ્રાણવલ્લભે પ્રભુને સંભાળ્યા, અંતરથી પ્રભુનું ભજન સ્મરણ કરે છે ત્યાં અંતકાળ આવી ગયો ને પ્રાણવલ્લભનો પ્રાણ નીકળી ગયો ને ભગવાન શ્રી હરિ તેને દર્શન દઈને ધામમાં લઈ ગયા। અક્ષરધામમાં શ્રીજી મહારાજે પ્રાણવલ્લભને પૂછ્યું, વલ્લભ, તારી કની ઈચ્છા અધૂરી તો નથી ને? મહારાજ, મેં વાસના કની રાખી નથી, પણ આપે પૂછ્યું છે તો હવે કહું છું। આમ પ્રાણવલ્લભે હાથ જોડીને રજા માગતા કહ્યું ત્યારે મહારાજે કહ્યું કે વિના સંકોચે કહે। તે પ્રાણવલ્લભ કહે છે જે, હે મહારાજ, અત્યારે મરકીનો રોગ ચાલે છે ને મારું પણ મૃત્યુ એમાં થયું છે, તેથી બીજા લોકોને થશે કે પ્રાણવલ્લભ પણ આ લોકમાં બીજાની જેમ જ કાળના વેગનો ભોગ બન્યો। આવી પ્રાણવલ્લભે ઈચ્છા દર્શાવી એટલે તરત મહારાજે તેના તરફ અમૃત દ્રષ્ટિ કરી ને આ બાજુ પ્રાણવલ્લભ મૃત્યુ પામ્યો હોય તેને નનામીમાં બાંધીને સહુ સંઘના મનુષ્યો ત્યાંના સ્મશાને લઈ ગયા હતા ને લાકડા ખડકીને તેના પર સુવાડ્યો હતો અને જ્યાં અગ્નિ સંસ્કાર શરૂ કરે છે ત્યાં તેનું શરીર સળવળ્યું। ત્યારે કોઈએ કહ્યું કે આ કેમ શરીર હલે છે? તે બીજાએ કહ્યું જે, અરે, એ તો ખસી પડતું હશે, લાકડા બરાબર ગોઠવો। ના રે ના, આ તો હાથ પગ હલાવે છે। પેલા ભાઈએ કહ્યું। ત્યાં તો પ્રાણવલ્લભ બેઠા થયા। તે લોકો ગભરાયા કે આ કની ભૂત તો થયું નહીં હોય ને? ત્યારે પ્રાણવલ્લભે કહ્યું કે કોઈ ગભરાવ નહીં, હું તો દેહ છોડીને ભગવાનના ધામમાં જ ગયો હતો। આ તો ભગવાને મને તમને સંદેશો કહેવા જ મોકલ્યો છે। હું કાનીભૂત નથી થયો, મારી અવગતિ થઈ નથી। દેહનો અંત આવે ત્યારે બધાને જવું પડે છે ને પ્લેગ નિમિત્ત બન્યો છે અને અત્યારે આ રોગ ચારે બાજુ ફેલાયો છે ને ભગવાન રક્ષણ કરે છે, પણ આપણે ભજન કરી લેવું, જેથી અચાનક અંતકાળ આવે તોય વાંધો ન આવે। ભજન કરશે તેનું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણ ચોક્કસ કરશે। આ કળીકાળમાં
એ પ્રગટ ભગવાન છે, માટે તેનો આશ્રય કરજો. ચાલો તઈ સહુને જય સ્વામિનારાયણ એમ કહીને પોતે ચિત્તામાં બેસતા થકા જ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય બોલાવી ને આખું એ સ્મશાન સ્વામિનારાયણ મહામંત્રની ધૂનથી ગાજી ઉઠ્યું અને પ્રાણવલ્લભ પાછો અક્ષરધામમાં પહોંચી ગયો. આ પુનિત પ્રસંગ આપણે શ્રી ભક્ત ચિંતામણી પરચા પ્રકરણ 138 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.